જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। हाँ ये कर लो पहले। વાગ્યા છે સવારના અત્યારે 6:45 અને 7 વાગ્યાથી ડ્રાઇવિંગ છે, તો અત્યારે હવે ઉતાવળ કરીને નીકળીએ છીએ સીધા ડ્રાઇવિંગ। બોક્સમાંથી કેરીઓ કાઢી લીધી છે, કારણ કે બોક્સમાં ને બોક્સમાં પડી રહી તો ગરમીની હિસાબે બગડવાનો ચાન્સ રહે। बात तो सही है दौड़ना तो पड़ता है। એટલે બોક્સમાંથી કેરીઓ કાઢી અને આમ ખુલ્લી મૂકી દીધી છે। સાંજે છે તો અને સણના કોથરામાં રાખી અને દાબો મૂકી દે હું, એટલે પછી 4-5 દિવસમાં આની જેમ પાકવા મળશે। खाओ माँ कसम। પછી વ્રજભાઈને મજા એટલે અત્યારે એમને પવનમાં રહેવા દઈએ ને, સાંજે પછી દાબા મૂકી દેશું। વ્રજભાઈને પ્રિય કેરી ગમે એટલે જો એના હાથે દાબો નખાય છે। मगर क्यों? પાકવા મૂકે છે, હવે જોઈએ કેટલા દીએ પાકે। કેમ વ્રજભાઈ, કેટલા દીએ પાકી જાય? 2 દીમાં? 2 દીમાં બધી પાકી જાય તો ખવા હે કેમ બધી એકાઈ રે? ये बड़ी अच्छी बात कही आप। શાકને બદલે નકરી કેરી જ ખાવાની, રોટલી ને શાક, કેરી રોટલી ને કેરી, કેમ? અસલની ગોઠવી જો હાલો, એટલે 1-2 દીમાં પાકી જાય। હવ પૂરી બસ એટલી જ હોય, 10 કિલોમાં કંઈ જાજી ન આવે। અને આજે જો લક્ષ્મીજી ઘરે પડ્યા છે, ઘરે પધાર્યા છે, તો એના કંકુ પગલા કરવાના છે। મેડમ બધી તૈયારી કરે કંકુની ને બધી, પાણી બનાવીને કંકુ પગલા કરવાના। દીકરી મારા ઘરનો દીવો અજવાળાની હે, દીકરી એટલે રોજ દિવાળી સુખની રમજે, દીકરી મારા ઘરનો દીવો અજવાળાની હે, દીકરી એટલે ભાઈ જેને રોજ રમાડવા જતા દવાખાને, એ આજે લક્ષ્મીજી ઘરે પધાર્યા। કેમ હવે અહીંયા રમાડશો ને બે સસલા મીંદડા ભેરા થઈને?